નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું તમારી જ મનગમતી ચેનલમાં. બેકગ્રાઉન્ડ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે. ગુજરાતની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ ધ દિવાલીપુરા યુથ, વિકી સર અને એમની ટીમ દ્વારા બહુ જ રિસર્ચ કરીને ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો માર્ચ 2024 માટે 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા છે. આ તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, પણ આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ અને હું તમને ગેરંટી સાથે કહું છું કે વિડીયોને અંત સુધી જોશો તો આ 6 ક્વેશ્ચન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે, સ્ટોર થઈ જશે. પછી તમે માત્ર એક વખત રિવિઝન જ કરશો ને તો પણ તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહી જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કયા ક્વેશ્ચન છે એક વખત ચેક કરી લઈએ કે ક્રિયાશીલ સમૂહ એટલે શું. કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો અને બે ઉદાહરણ આપવાના છે. સાબુ અને પ્રક્ષાલક વાળો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ, ઇલેક્ટ્રોન બિંદુ રચના છે, સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર, એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, તફાવત છે અને બંધારણીય સમઘટકો. તો આટલા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાના છીએ. તમે જો પ્રથમ વખત આયા હોય તો તમારે શું કરવાનું છે, સબસ્ક્રાઇબ કરી દેજો. આની હું તમને પીડીએફ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો, ફ્રી ઓફ કોસ્ટ. તો સૌથી પહેલો ક્વેશ્ચન શું છે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું અને એનું ઉદાહરણ આપવાનું છે. તો પહેલી જે વ્યાખ્યા છે આપણે યાદ કરવાની જરૂર નથી, આ બીજી આપણે યાદ કરી દઈશું. બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. શું લખેલું છે કે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ અથવા તો પરમાણુના સમૂહના આધારે નક્કી કરવામાં આવે છે, તો એ પરમાણુ અથવા પરમાણુના સમૂહને આપણે શું કહીશું, ક્રિયાશીલ સમૂહ કહીશું. જો શું લખેલું છે, ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ, એની અંદર જે કોઈ પરમાણુ હશે અથવા તો પરમાણુનો સમૂહ હશે એના દ્વારા નક્કી થશે, તો એ પરમાણુ અથવા પરમાણુના સમૂહને આપણે શું કહીશું, ક્રિયાશીલ સમૂહ કહીશું. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આનામાંથી 100% તમારી પરીક્ષામાં પૂછાશે, હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે. આપણે 4 લખવાના કીધા છે, તો અહીંયા તમે 4 થી 5 તમે જોઈ શકો છો. આ રીતના તમારે સરસ મજાનું ટેબલ બનાવી દેવાનું. પ્રેઝન્ટેશન તમારું જબરજસ્ત હશે તો 100% તમને બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું જસ્ટ તમને થોડુંક બતાવી દઉં. તો સૌથી પહેલા આ તમને ખબર જ હશે, આલ્કોહોલ, એના પછી આલ્ડીહાઇડ છે, કાર્બોક્સિલિક એસિડ છે અને છેલ્લે કીટોન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો તમને OH દેખાય એનો મતલબ શું કહેવાય, આલ્કોહોલ કહેવાય. એના પાછળ કયો પ્રત્યય લાગશે વિદ્યાર્થી મિત્રો, ઓલ લાગશે. તમારે બે જ લખવાના છે, મિથેનોલ અને ઇથેનોલ લખી દીધું. જો આલ્ડીહાઇડ હશે તો પાછળ શું લાગશે વિદ્યાર્થી મિત્રો, આલ લાગશે, મિથેનાલ અને ઇથેનાલ. જો કીટોન હશે તો પાછળ ઓન પ્રત્યય લાગશે, પ્રોપેનોન, બ્યુટેનોન. અને જો કાર્બોક્સિલિક એસિડ હશે તો કયો પ્રત્યય લાગશે વિદ્યાર્થી મિત્રો, ઓઇક એસિડ લાગશે. શું લાગશે, ઓઇક એસિડ. આ તો તમને ખબર પડી ગઈ. સંયોજનોનું નામ લખી દીધું, ઓલ, આલ, એના પછી ઓન અને ઓઇક એસિડ. OH દેખાય, જેમ કે અહીંયા જો OH આપેલું છે, અહીંયા OH આપેલું છે. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બનની 4 સંયોજકતા હોય. જેમ કે કોઈ પણ કાર્બન હોય એની આસપાસ કેટલી લાઈન હોવી જોઈએ, 4 લાઈન હોવી જોઈએ. એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ કોઈ પણ હોઈ શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ, એમાં શું હોવું જોઈએ, OH હોવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે કાર્બન મૂકી દઈએ તો આ કાર્બન મૂકી દીધો, એની આસુપાસુ 3 હાઇડ્રોજન મૂકી દઈએ, 1 2 3. તો અહીંયા આપણે H લખી દઈશું, CH3OH. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણો મિથેનોલ, એક જ કાર્બન છે. અહીંયા તમે આ રીતના લખી દો, CH3OH. અહીંયા શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો, CH3OH મિથેનોલ થઈ ગયું. વચ્ચે આપણે CH2 કરી દઈશું તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલ થઈ જશે. હજી એક CH2 એડ કરીએ તો પ્રોપેનોલ થઈ જશે. પણ આપણે બે જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે લખી દીધું. અહીંયા આપણને ખબર છે કે આલ્ડીહાઇડમાં શું આવે, CHO આવે. તો CHO એનું શું છે, ક્રિયાશીલ સમૂહનું સૂત્ર. અહીંયા આપણે એક વખત H એડ કરી દઈએ તો શું થઈ જશે, મિથેનાલ થઈ જશે. અને જો આપણે CH3 એડ કરીએ તો શું થઈ જશે, ઇથેનાલ થઈ જશે. ખબર પડી ગઈ. H પ્રમાણે C ડબલ બોન્ડ O એટલે કે કીટોન આવશે. તો અહીંયા CH3 એડ કરી દઈએ, અહીંયા CH3 એડ કરી દઈએ તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્રોપેનોન. 3 કાર્બન આવી ગયા. એ જ પ્રમાણે તમારે બ્યુટેનોન દોરી દેવાનું. એક H એડ કરી દઈએ તો મિથેનોઇક એસિડ થઈ જશે.
CH3 એડ કરી દઈએ તો ઇથેનોઇક એસિડ થઈ જશે। તો તમે આનો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। તમારી પરીક્ષામાં આનામાંથી પૂછવાના 100% ચાન્સીસ છે અને આ ક્વેશ્ચન પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ક્રિયાશીલ સમૂહ વાળો ક્વેશ્ચન। એક વખત હું ચેક કરી લઉં। ઓકે, ચલો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। એના પછી બીજો ક્વેશ્ચન સાબુ વાળો છે, સાબુ અને ડિટર્જન્ટ વાળો। શું લખેલું છે કે સાબુ અને પ્રક્ષાલક એટલે કે એનું બીજું નામ ડિટર્જન્ટ એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે અને સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમારે સમજાવવાની છે। તો સૌથી પહેલા તો તમારે લખી દેવાનું કે સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે શું હશે? સોડિયમ કાર્બોક્સિલેટ હશે। C ડબલ બોન્ડ O અને Na। Na એટલે સોડિયમ કહેવાય અને આ શું છે વિદ્યાર્થી મિત્રો? કાર્બોક્સિલેટ। જો સાબુ હોય વિદ્યાર્થી મિત્રો તો સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે શું હશે? સોડિયમ કાર્બોક્સિલેટ C ડબલ O Na। અહીંયા તમે જોઈ શકો છો C ડબલ O માઇનસ હશે અને Na પ્લસ હશે કારણ કે આયનિક સમૂહ છે, એક પ્લસ હોય એક માઇનસ હોય, જેમ કે સોડિયમ ક્લોરાઇડ Na પ્લસ Cl માઇનસ। અને જો ડિટર્જન્ટ હશે, પ્રક્ષાલક હશે તો એમાં હશે સોડિયમ સલ્ફોનેટ SO3Na। અહીંયા વિદ્યાર્થી મિત્રો સોડિયમ પણ હોઈ શકે છે અને પોટેશિયમ પણ હોઈ શકે છે। તો અહીંયા આપણે સોડિયમ લખીશું, સોડિયમ સલ્ફોનેટ, સોડિયમ કાર્બોક્સિલેટ। સાબુમાં સોડિયમ કાર્બોક્સિલેટ અને ડિટર્જન્ટમાં સોડિયમ સલ્ફોનેટ અને આ પ્રમાણે તમારે દોરી દેવાનું, બરાબર? આ તો સેમ જ છે, આ સાબુનો અણુ છે, આ ડિટર્જન્ટનો અણુ છે। 4 માર્ક્સનો હશે તો 2 માર્ક્સ તો તમને આમાં જ મળી જશે। એના પછી 2 માર્ક્સથી સાબુની સફાઈ ક્રિયાવિધિ પૂછાય તો આમાં લખેલું છે એ પ્રમાણે આપણે લખીશું અને બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો। જે કે સાબુનું કોઈ અણુ હશે ને વિદ્યાર્થી મિત્રો, જો હું તમને એક્સપ્લેન કરું તો સાબુના અણુમાં કેવું હશે વિદ્યાર્થી મિત્રો? 2 ભાગ હોય, એક માથું હોય એને આપણે હેડ કહીએ અને એક પૂંછડી હશે અને આપણે ટેલ કહીશું। જેમ કે આ પ્રમાણે હોય, એક ભાગ જળ અનુરાગી હશે, બીજો જળ વિરાગી હશે। હાઇડ્રોફિલિક, હાઇડ્રોફોલિક છે, હાઇડ્રોફોબિક છે, બરાબર? હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક પણ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાની જરૂર નથી। જળ અનુરાગી અને જળ વિરાગી। જળ અનુરાગી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જળ અનુરાગી એટલે કે પાણી પ્રત્યે આકર્ષિત થશે, પાણી સાથે પ્રક્રિયા કરશે, પાણીમાં દ્રાવ્ય થઈ જશે। અને જળ વિરાગી એટલે પાણીથી દૂર ભાગશે। તો બસ વિદ્યાર્થી મિત્રો એવું જ અહીંયા લખવાનું છે। પહેલી લાઈન શું લખી દેવાની? મેં તમને કીધું એ પ્રમાણે કે સોડિયમ અથવા તો પોટેશિયમના ક્ષાર હશે। સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એટલે C ડબલ બોન્ડ OH કહેવાય, બરાબર? કાર્બોક્સિલિક એસિડ પણ એમાં એસિડની જગ્યાએ શું હશે? સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર હશે, બરાબર? C ડબલ O Na પણ હોઈ શકે, C ડબલ O K પણ હોઈ શકે। તો સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર થઈ ગયા। સાબુના અણુના બંને છેડા બંને અલગ અલગ ગુણધર્મો ધરાવશે। મેં તમને કીધું એક જળ અનુરાગી હશે, બીજો જળ વિરાગી હશે। જળ અનુરાગી એટલે શું થશે? પાણી સાથે પ્રક્રિયા કરશે। જળ અનુરાગી પાણી સાથે પ્રક્રિયા કરશે, બીજો જળ વિરાગી હશે એ હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરશે। આટલું ખબર પડી ગઈ? હવે શું થશે? જ્યારે સાબુ પાણી સપાટી ઉપર હશે ત્યારે જળ વિરાગી એટલે કે પાણી સાથે પ્રક્રિયા ના કરતો હોય એ હાઇડ્રોફોબિક, પાણી સાથે પ્રક્રિયા નહીં કરે તો પાણીમાં દ્રાવ્ય નહીં થાય, એ પાણીની સપાટી પર ખાલી ગોઠવાઈ જશે। અને બીજો જે જળ અનુરાગી હતો હાઇડ્રોફિલિક, શીર્ષ, બરોબર? પેલું અહીંયા પૂંછડી આવશે, શીર્ષ એટલે માથું, બરાબર? અને પૂંછડી એટલે ટેલ। તો શીર્ષ પાણીમાં દ્રાવ્ય થઈ જશે કારણ કે જળ અનુરાગી છે। એટલું લખી દીધું। પછી તમારે મિસેલની આકૃતિ દોરી દેવાની આ પ્રમાણે, એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી બનાવશે। આ જળ અનુરાગી છેડો છે, આ જળ વિરાગી છેડો છે, આ માથું એટલે શીર્ષ કહેવાય, આ પૂંછડી એટલે ટેલ કહેવાય। પછી સાબુનો આ પ્રમાણે અણુ દોરી દેવાનું, વચ્ચે તેલનું ટીપું છે, આ એક મિસેલ જેવી રચના બની ગઈ। અને પછી તમારે અહીંથી 2-3 મિસેલની રચના લખી દેવાની કે જળ વિરાગી હશે એ અંદરના ભાગમાં હશે અને જે આયનીય છેડો હશે સપાટી ઉપર હશે, બરાબર? આયનીય છેડો છે એ। આ રચનાને આપણે મિસેલ કહીશું। એ સક્ષમ હશે સફાઈ કરવા માટે અને આ મિસેલ દ્રાવણમાં કલિલ સ્વરૂપે હોય છે। આયન વચ્ચે અપાકર્ષણના કારણે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી, બરાબર? અહીંથી તમારે જેટલું યાદ રહે એટલું લખવાનું, બાકી એ લોકો ડિટેલમાં નહીં વાંચે। જેમ કે આ ક્વેશ્ચન પૂછાયો, એ લોકો શું જોશે? સૌથી પહેલા તમે એની વ્યાખ્યા લખી દીધી કે સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે શું હશે? સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર હશે, આમાં સોડિયમ કાર્બોક્સિલેટ હશે, આમાં સોડિયમ સલ્ફોનેટ હશે। એના ઉપર તમે અંડરલાઈન કરી દીધું પેન્સિલથી। એના પછી 2 આકૃતિ દોરી દીધી। અહીંયા તમે સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર એના નીચે અંડરલાઈન કરી દીધી, જળ અનુરાગીના નીચે અંડરલાઈન કરી દીધી, જળ વિરાગીના નીચે અંડરલાઈન કરી દીધી। હાઇડ્રોફોબિક, હાઇડ્રોફિલિક લખો તો સારી વાત છે।
એના પછી તમે આ બે સરસ મજાની આકૃતિ દોરી દીધી, એના પછી કોઈ પણ બે વાક્યો લખી દીધા. તમે ખોટા લખશો તો પણ તમને 4 માંથી 4 માર્ક્સ એ લોકો આપી દેશે. કારણ કે તમારું પ્રેઝન્ટેશન જ ઉપર જેટલું સરસ મજાનું હશે ને કે અડધો માર્ક કાપે તો કાપે, બાકી 4 માંથી 4 માર્ક્સ તમને 100% આપી દેશે. તો બે ક્વેશ્ચન આપણે જોયા વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્વેશ્ચન કયો તો તમને યાદ જ હશે, અને આ બીજો ક્વેશ્ચન ક્રિયાશીલ સમૂહ વાળો અને આર્ય. ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બનના વર્ગીકરણ. તો નોર્મલી જોવા જઈશું તો 3 પ્રકારે વર્ગીકરણ પડશે. એક કાર્બનની લાંબી શૃંખલા હશે, એક રિંગ વાળી હશે અને એક ઉપર નીચે વાળી હશે. બસ એટલું યાદ રાખવાનું શોર્ટમાં. કઈ 3 કીધી? એક લાંબી શૃંખલા હશે, અહીંયા જો બતાવી દઉં તમને. હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે 3 પ્રકાર પાડવામાં આવશે. આ પ્રમાણે તમારે ટેબલ પણ બનાવી દેવાનું. હાઇડ્રોકાર્બન સંયોજનો પહેલું કયું છે? સરળ શૃંખલાવાળા સંયોજન, એટલે કે એક સીધી લાઈન જ હશે. અહીંયા જો આ રહી સરળ શૃંખલાવાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ એક જ સીધી લાઈનમાં ગોઠવાયેલા હોય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન અને એના કરતા પણ વધારે હજારો કાર્બન એક જ લાઈનમાં ગોઠવાયેલા હશે. ઉપર નીચે ક્યાંય નહીં ગોઠવાયેલા હોય. તમે કહો સર ઉપર તો છે, ઉપર હાઇડ્રોજન છે, કાર્બન નથી. કાર્બન એક લાંબી શૃંખલામાં ગોઠવાયેલા હશે, સરળ શૃંખલામાં. એને આપણે કહીશું સરળ શૃંખલાવાળા સંયોજનો. બીજું છે શાખીય શૃંખલાવાળા, એટલે કે ઉપર હશે અથવા તો નીચે હશે. અહીંયા જો કાર્બન પરમાણુઓ સીધી હરોળમાં તો હશે જ, એના સાથે સાથે ઉપર પણ હોઈ શકે છે, નીચે પણ હોઈ શકે છે. બરાબર. આઈસો અને નિયો તમને ખબર હશે, એ પણ ક્વેશ્ચન આગળ આવશે. આઈસોબ્યુટેન જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 2 3 3 કાર્બન સીધા અને એક કાર્બન નીચે આવી ગયો, ઉપર પણ હોઈ શકે. બરાબર. તો આને કહેવાય શાખીય શૃંખલાવાળા. અને ત્રીજું કયું છે? વલય, એટલે કે પહેલો કાર્બન પરમાણુ છેલ્લા કાર્બન પરમાણુ સાથે ડાયરેક્ટ કનેક્ટ થશે, એટલે કે રિંગ બનાવી દેશે, સાયકલ જેવું બનાવી દેશે. બરાબર. સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન. બરાબર. આ છે તમારું 6 કાર્બન છે તો આને સાયક્લોહેક્ઝેન કહેવાય. 5 હોય તો સાયક્લોપેન્ટેન કહેવાય. બરાબર. એ પ્રમાણે સાયકલ જેવી રચના બનાવશે. સાયક્લોહેક્ઝેનનું બંધારણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ બંને એક જ છે. બરાબર. જો અહીંયા વચ્ચે આપણે ગોલ કરી દઈએ તો બેન્ઝીન બની જાય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ થઈ ગયું તમારું. બસ એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ પાક્કા. એક સીધી લાઈન વાળું હોય એને સરળ શૃંખલા વાળું સરળ કહેવાય, એક ઉપર નીચે હોય એને શાખીય કહેવાય, અને એક વલય ચક્રીય બનાવશે. એના પછી છે કે નીચે દર્શાવેલ સંયોજનોનું અણુસૂત્ર લખો અને ઇલેક્ટ્રોન બિંદુ રચના. જુલાઈ 2022માં પૂછાયો હતો. બરાબર. એટલે કે ગયા વર્ષે જ. તો માર્ચ 2023માં પૂછાય. ઇથેન છે, ઇથેનોઇક એસિડ છે. સૌથી પહેલા અણુસૂત્ર લખી દેવાનું, કારણ કે આપણને કીધું છે ઇથેન આલ્કેન કહેવાય, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને 2 કાર્બન હોય. એ લોકો પ્રોપેન નું પૂછી શકે, બ્યુટેન નું પૂછી શકે, તમારે તૈયાર રહેવાનું. ઇથેનનું અણુસૂત્ર થઈ ગયું. એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તો હું તમને થોડુંક બતાવી દઉં જેથી તમને આઈડિયા આવી જાય. ઇથેનનું તમને બતાવેલું છે, હું તમને પ્રોપેનનું બતાવું. જેમ કે ઇથેનની જગ્યાએ એ લોકો શું કે પ્રોપેન કહે. તો પ્રોપેન એટલે કેટલા કાર્બન હોય? 3 કાર્બન હોય તો તમારે 3 કાર્બન દોરી દેવાના, 1 2 અને 3. આપણને ખબર છે એન આયો આલ્કેન કહેવાય, સિંગલ બોન્ડ હશે, એક જ બંધ હશે. તો 1 2 3 4, 1 2 3, 1 2 3. કાર્બનની આજુબાજુ 4 લાઈન હોવી જોઈએ. દરેક કાર્બનની આજુબાજુ 4 લાઈન છે. હવે જ્યાં કંઈ જ નથી ત્યાં આપણે H લખી દઈશું. તો H H H H H H H H. કાર્બન કેટલા છે? 3. તો 3 કાર્બન. હાઇડ્રોજન કેટલા થયા? 3 ઉપર 3 નીચે 2 આજુબાજુ, એટલે 8 થઈ ગયા. તેનું સૂત્ર જ એમ તો છે કે CnH2n + 2 આલ્કેનનું સૂત્ર છે, યાદ રાખવાનું. બરાબર. n શું છે? કાર્બનની સંખ્યા છે. n બરાબર 4 મૂકીએ તો કેટલા થશે? 4 2 8 ને 2 10. C4H10, C2H6, અહીંયા થઈ જશે C3H8. તો આ થઈ ગયું તમારું અણુસૂત્ર. અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે આ પ્રમાણે પણ દોરી શકો, કાં તો આ પ્રમાણે પણ તમે લખી શકો, અને આ પ્રમાણે પણ તમે લખી શકો. આ ઈઝી પડશે, આપણે એ પ્રમાણે લખી દેવા. બરાબર. એ જ પ્રમાણે બીજા નંબરે શેનું કીધું છે? ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું પણ હું તમને બનાવી આપું. ચલો. ઇથેનોઇક એસિડ એટલે 2 કાર્બન હશે તો આપણે 2 કાર્બન દોરી દેવાના, એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા. પછી શું કીધું છે? 2 કાર્બન થઈ ગયા. ઓઇક એસિડ એટલે COOH આવશે, તો COOH આપણે દોરી દઈએ. તો C તો આપેલું છે, ડબલ બોન્ડ O અને COH. COOH કઈ રીતના બને વિદ્યાર્થી મિત્રો? COOH એટલે શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ કઈ રીતના બનશે? આલ્કોહોલ
અને કીટોન આ બંનેને ભેગા કરીએ ને ત્યારે આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. આલ્કોહોલ એટલે શું કહેવાય? OH કહેવાય. અને કીટોન એટલે શું કહેવાય? CO કહેવાય. તો ભેગું થઈને શું બનશે? COOH. હવે એક કાર્બન તો આપી દીધો, બે કાર્બન દોરવાના છે, તો અહીંયા બીજો કાર્બન આપણે લઈ લીધો છે. કાર્બનની આજુબાજુ 4 લાઈન હોવી જોઈએ, 2 લાઈન થઈ ગઈ, 1 લાઈન થઈ ગઈ, તો 1 લાઈન અહીંયા વધી. આ કાર્બનની પાસે એક જ છે, તો બીજી 3 લાઈન દોરી દઈશું. ત્યાં શું લખી દઈશું? આપણે H લખી દઈશું. થોડુંક સ્પીડમાં જોઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે 6 પ્રશ્નો છે. મારો ટાર્ગેટ છે કે 20-25 મિનિટમાં વિડીયો ફિનિશ થઈ જાય, જેથી તમારો ટાઈમ પણ બચી શકે. તો શું થઈ જશે? CH3COOH. તમને પ્રોપેનો એક એસિડ કે, તો અહીંયા એક CH2 એડ કરી દેવાનું, બરાબર. 3 કાર્બન થઈ ગયા, બરાબર. અહીંયા એક CH2 વચ્ચે એડ થઈ જશે. બાકી તો ઇઝી જ છે વિદ્યાર્થી મિત્રો. કેટલો સમય થયો? ઓકે, ચલો એના પછી આગળ જઈએ આપણે. એના પછી છે સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર આપો અને ઇલેક્ટ્રોન બિંદુ રચના. સાયક્લોપેન્ટેન જે ઉપર કીધું હતું એવું જ છે વિદ્યાર્થી મિત્રો. સાયક્લોપેન્ટેન, પેન્ટેન એટલે 5 કાર્બન હશે અને સાયકલ બનાવતું હશે. તો 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા અને આજુબાજુ શું હશે? હાઇડ્રોજન હશે, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન છે. હું તમને ચલો બતાવી આપું. તમે આ પ્રમાણે દોરશો તો પણ ચાલશે. બાકી કઈ રીતના દોરવાનું? સાયક્લોપેન્ટેન તો સાયકલ બનાવી દેવાની. 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા. એ કાર્બન એકબીજા સાથે જોડાયેલા તો હશે, તો આ પ્રમાણે કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવી દેવાનો, એકલ બંધ. કાર્બનની આજુબાજુ કેટલી લાઈન હોવી જોઈએ? સર 4 લાઈન હોવી જોઈએ. તો આ કાર્બનની પાસે 2 જ છે, તો અહીંયા 2 આપી દો, આને 2 આપી દો, આને 2 આપી દો, આને 2 આપી દો, આને 2 આપી દો. અને બીજી બધી જગ્યાએ શું લખી દેવાનું? H લખી દેવાનું. શું લખી દેવાનું? H. તો કાર્બન કેટલા થયા? 5. હાઇડ્રોજન કેટલા થયા? 10. તો શું થઈ ગયું? C5H10. અને આ એનું થઈ ગયું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, બરાબર. તમે બસ આ રીતના કરશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ક્વેશ્ચન છે, એની અંદર જ છે, આ 2 માર્ક્સમાં પૂછાય. અને આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો વચ્ચેનો તફાવત તો એકદમ સિમ્પલ છે. આયનીય સંયોજનોમાં કેવા હશે? આમાં વિનિમય દ્વારા બનેલા હશે, એટલે કે NaCl. સોડિયમ હશે, એને એક ઇલેક્ટ્રોન આપી દેશે, ક્લોરીન શું કરશે? એક ઇલેક્ટ્રોન લઈ લેશે, બરાબર. અહીંયા ભાગીદારી થશે. જો અહીંયા શું લખેલું છે? 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બનશે. અહીંયા ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા, એટલે કે આપી દેશે, લઈ લેશે, આમાં ભાગીદારી કરશે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે, તો આમાં શું હશે? નીચા હશે. આ વિદ્યુતનું વહન કરશે અને આ મોટા ભાગે વિદ્યુતનું વહન નહીં કરે, એટલે કે અવાહક હશે. સિમ્પલ 3 પોઈન્ટ તમારે લખવાના છે. વિનિમય દ્વારા, ભાગીદારી દ્વારા. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હશે, આમાં નીચા હશે. આ વિદ્યુતનું વહન કરશે, આ મોટા ભાગે નહીં કરતા હોય. એના પછી બંધારણીય સમઘટકો એટલે શું? તો આમાં શું? આણ્વીય સૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. વ્યાખ્યા લખી દેવાની. બંધારણીય સમઘટકો કોને કહેવાય? તો એવા બંધારણ કે જેના કયું કીધું મેં? આણ્વીય સૂત્રો. આણ્વીય સૂત્રો કેવા હશે? સમાન હશે, પણ એના બંધારણીય સૂત્રો કેવા હશે? અલગ અલગ હશે. એને આપણે કહીશું બંધારણીય સમઘટકો. જેમ કે અહીંયા પેન્ટેનના પૂછેલા છે આપણને, તો પેન્ટેનના N એટલે કે નોર્મલ પેન્ટેન. 5 કાર્બન એક સીધી લાઈનમાં આપેલા છે. એનું આ C5H12 શું છે? એનું આણ્વીય સૂત્ર છે કે કાર્બન 5 છે, હાઇડ્રોજન 12 છે. તો નોર્મલ પેન્ટેન હશે, આઈસો હશે કે પછી નિયો હશે, બધામાં કાર્બન તો કેટલા હશે? 5 જ હશે. હાઇડ્રોજન પણ કેટલા હશે? 12 જ હશે. તો આણ્વીય સૂત્ર કો કે અણુ સૂત્ર કો એ સમાન જ હશે, પણ બંધારણ અલગ અલગ હશે. જેમ કે નોર્મલ પેન્ટેનમાં કેવું છે? 5 કાર્બન એક જ લાઈનમાં આપેલા છે. આઈસો પેન્ટેનમાં કેવું છે? એક કાર્બન નીચે આપેલું છે. અને નિયોમાં કેવું છે? એક કાર્બન ઉપર છે અને એક કાર્બન નીચે છે. મેં તમને હમણાં ઉપરવાળો ક્વેશ્ચન કીધું હતું, એક સરળ શૃંખલાવાળો અને આ બંને સાખ્ય શૃંખલાવાળા આવી જશે. તો અહીંયા શું કર્યું? 5 કાર્બન હતા અને આ કાર્બનને ક્યાં મૂકી દીધો? અહીંયા મૂકી દીધો. તમે અહીંયા પર મૂકી શકો, કોઈ પણ જગ્યાએ મૂકી શકો. અને એક CH3 ને આપણે ઉપર મૂકી દીધું. આનું નામ જો તમને ના આવડતો તો એક વખત હું શીખવાડી દઉં. આનું તો સિમ્પલ જ છે, 5 કાર્બન તો પેન્ટેન કહેવાય. અહીંથી જોવા જઈએ ને તો અહીંયા સૌથી પહેલા આને આપણે નામ આપવું પડે. તો આને નામ આપવા માટે શું કરીશું આપણે? જેમ કે આ CH3 ને નામ આપવું પડશે આપણે. આ CH3 ને સૌથી પહેલા નામ આપવું પડે. અહીંથી જોવા જઈશું તો એક અને બીજા કાર્બન ઉપર આવશે. અહીંથી જોવા જઈશું તો ત્રીજા કાર્બન ઉપર આવશે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. તો ત્રીજો કાર્બન ના ચાલે, બીજા કાર્બન ઉપર આવવું જોઈએ. તો બીજા કાર્બન ઉપર શું આપેલું છે? એક જ કાર્બન હોય તો મિથાઇલ કહેવાય.
2 કાર્બન તો ઇથાઇલ કહેવાય. તો બીજા કાર્બન ઉપર મિથાઇલ છે તો 2 મિથાઇલ અને કેટલા કાર્બન છે 1 2 3 4 તો શું આવશે બ્યુટેન આવશે. અહીંયા જોવા જઈએ અહીંયા શું આપેલું છે અહીંથી જોવા જઈએ તો પણ બીજો નંબર આવશે, અહીંથી જોવા જઈશું તો પણ બીજો નંબર આવશે, આમ જોવા જઈએ તો પણ બીજો નંબર આવશે, આમ જોવા જઈએ તો પણ બીજો નંબર આવશે. તો બીજા કાર્બન ઉપર 2 વખત CH3 આપેલું છે એટલે ડાય આવે, 3 હોય તો ટ્રાય આવે, બંને વખત મિથાઇલ છે તો 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન છે તો પ્રોપેન આવશે. એક સમય તમે નહીં લખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, લખો તો સૌથી સારું. તો આજે આપણે શું જોયા, આ 6 પ્રશ્નો જોયા ચોથા ચેપ્ટરના કાર્બન અને તેના સંયોજનોના. એ જ પ્રમાણે પાંચમું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, બીજું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, ત્રીજું ચેપ્ટર છે ધાતુ અને ધાતુઓ, વિદ્યુત વાળું ચેપ્ટર છે, માનવ આંખ વાળું ચેપ્ટર છે, આપણું પર્યાવરણ છે. આ બધા ચેપ્ટરમાંથી પણ પૂછાવાના છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ધ દિવાલીપુરા યુદ્ધ ફાઉન્ડર જે વિકી સરે આપ્યા છે એ 6 પ્રશ્નો તો આપણે કરીશું જ. એના સિવાય પણ આપણે ઘણું બધું કરવાનું છે જે આ તમને ચેનલ ઉપર મળી રહેશે સોલ્યુશન સાથે. આની પીડીએફ પણ હું તમને આપીશ, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, ત્યાં જોડાઈ જજો, ત્યાં હું તમને ફ્રી પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ જેથી તમે રિવિઝન પણ કરી શકો. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા કોઈ ડાઉટ હોય એ પણ કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો, તેના ઉપર આપણે સેપરેટ વિડીયો બનાવી દઈશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.